સતલાસણા કૈલાશ ટેકરી મંદિરે મહાશિવરાત્રિની ભવ્ય તૈયારીઓ વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। મહાશિવરાત્રિના પવિત્ર અવસર નિમિત્તે સતલાસણા કૈલાશ ટેકરી મહાદેવ મંદિરમાં ભવ્ય આયોજનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા। આ પ્રસંગે કૈલાશ ટેકરી પર આવેલા કુલેશ્વર મહાદેવ મંદિર ધજા ચડાવવાની પરંપરાગત વિધિ યોજાઈ હતી। આ પરંપરા છેલ્લા 4 વર્ષથી ચાલી રહી છે। આસપાસના ભક્તો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે। આજે સાંજે 6:30 કલાકે મહંત ધનંજય ભારતીજી મહારાજ દ્વારા ભસ્મ આરતીનો પ્રારંભ થશે। આરતી બાદ રાત્રિ દરમિયાન ભજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ। પટેલ દીપકભાઈ કેવડભાઈ સતલાસણા। ક્યાંના વતની તમે? ગામ સતલાસણા, તાલુકો સતલાસણા, જિલ્લો મહેસાણા। સતલાસણામાં છેલ્લા કેટલા વર્ષથી આયોજન થવામાં આવે કૈલાશ ટેકરી મંદિર ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે? મહાશિવરાત્રિ નિમિત્તે કૈલાશ ટેકરીમાં છેલ્લા 10 થી 12 વર્ષથી હું અહીંયા આવું છું। એના પહેલાંથી શિવરાત્રિનો મહોત્સવ મોટી જાહો જલાલીથી અહીંયા ઉજવવામાં આવે છે અને વસ્તીનો મેળામણ પણ ખૂબ જ રહે છે। 1000-1500 પબ્લિક રોજ શિવરાત્રિના દિવસે આવતી હશે અને બહુ સારી રીતે પ્રસંગ ઉજવાય છે। મહાદેવજીનું અહીંયા મહત્ત્વ ખૂબ જ છે એમ કૈલાશ ટેકરી મહાદેવનું। મારું નામ રાઠોડ યશપાલસિંહ ઘુસાલસિંહ છે। સતલાસના કૈલાશ ટેકરી મંદિરના મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો? હું છેલ્લા 8-9 વર્ષથી અહીંયા આવું છું દર મહાશિવરાત્રિ પર, અને મહાશિવરાત્રિના દિવસે ખૂબ સારું આયોજન કરવામાં આવે છે। અહીંના મહંત શ્રી ધર્મરાજ ભારતી તથા ધનંજય ભારતી દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે ખૂબ ધૂમધામથી મનાવીને ખૂબ સરસ સજાવટ કરવામાં આવે છે। તમારા ભાવેશ કુમાર જયંતીલાલ। હું છેલ્લા 30 વર્ષથી અહીંયા મંદિરમાં આવું છું। અહીંયા મહાશિવરાત્રિનું રોજ દરેક વખતે સરસ આયોજન થાય છે અને અહીંયા રાત્રે ભસ્મ આરતી પણ થાય છે, જેમાં શ્રી મહંત શ્રી ધનંજય ભારતી ખુદ મહાદેવની આરતી ઉતારે। મારું નામ ચૌધરી હિમાભાઈ ગણેશભાઈ। તમે છેલ્લા સતલાસના કૈલાશ ટેકરી મંદિર ખાતે કેટલા વર્ષે મહાશિવરાત્રિ કેટલા વર્ષથી આવો તમે અહીંયા? લગભગ અમે 18 વર્ષથી આવીએ છીએ। તમારે અહીંયા કેવા આયોજન થાય છે? અહીંયા અમારા દિવસે પબ્લિક બહુ આવે છે ઘણી, અને પૂજા થાય છે અહીંયા। પછી રાત્રે ભજન કીર્તન થાય છે અને 6-12 વાગે પાછી આરતી થાય। એના પછી બધા સવારે પાછા ભોજન કરીને પછી સૌના કરી જાય છે। શું નામ તમારું? હિમાભાઈ ગણેશભાઈ ચૌધરી। તમે ક્યાંના રહેવાસી? વાવ।